ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારી ચેનલ બીના પરેશ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ઓખા હરણની કથા, જે ભટ્ટ કવિ પ્રેમાનંદે 93 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે. અને આ ઓખા હરણ ચૈત્ર માસમાં સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. અને આ ઓખા હરણ સાંભળવાનો એવો મહિમા છે કે જે કોઈ મનુષ્ય આ ઓખા હરણને સાંભળે છે તેના ઘર પરિવાર ઉપર તાવ તરિયો કે કોઈ રોગ નજર પણ કરતો નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે. કારણ કે તાવને ભગવાને દોરડાથી બાંધ્યો હતો. ત્યારે તાવે ભગવાનને આજીજી કરી અને કહ્યું કે જે હરિવાણી બોલશે, મહારાજ અમે ત્યાં નહીં જઈએ. ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નમાં જો તમે જશો તો છેદી નાખીશ. ત્યારે તાવે વચન આપ્યું અને કહ્યું કે જે ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળશે તેના ઘર પરિવાર ઉપર નજર પણ નહીં કરું. તેથી મિત્રો, ચૈત્ર માસમાં સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. તેથી આ વિડીયોમાં આપણે કડવું 32થી લઈને 64 સુધી સાંભળીશું. કેમ કે કાલના વિડીયોમાં આપણે કડવું 1થી લઈને 31 સુધી સાંભળ્યું હતું. અને આજના વિડીયોમાં કડવું 32થી લઈને 64 સુધી સાંભળ્યું છે. જો તમે કાલનો વિડીયો ન જોયો હોય તો એ પણ તમે જઈને જોઈ શકો છો અને કડવું 1થી 31 સુધી સાંભળી શકો છો. અને આવતીકાલે આપણે સાંભળીશું કડવું 64થી લઈને 93 સુધી. તો મિત્રો, ઓખા હરણના 93 કડવા જે આપણે 3 ભાગમાં વહેંચેલા છે, અને એ ત્રણેય વિડીયો તમે સાંભળશો ત્યારે જ તમને આ ઓખા હરણ સાંભળવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તેથી મિત્રો, 1થી લઈને 93 કડવા સંપૂર્ણ સાંભળતા રહેજો. અને મિત્રો, તમે કહો છો કે આ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સંતાનો અને ઘર પરિવાર ઉપર બન્યા રહે. તમારા ઘરમાં ક્યારેય કોઈ રોગ તાવ તરિયો એકાંતરિયો આવે નહીં. આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. કડવું 32થી. કડવું 32મું. સૈયર શત્રુ સે થઈને લાગી, મેં સ્વપ્નમાંથી જગાડી રહ્યો. ઉમિયાનો વરાજ સફળ થયો ને, જપતા દહાડી દહાડી રહ્યો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રહ્યો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેહો, છેતરી જાય છે દહાડી દહાડી રહ્યો. સૈયર રે ભૂંડી સૈયર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રહ્યો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ. સાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિયોગ. સ્વપ્નમાં મારા પિયુજીસુ અમે કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડા, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. લેખ છઠ્ઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાઈ. મધ્ય નિશા સામે રે, માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. મીંઢણ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી સે નવસાથ. આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વિખ પીયું રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ.
રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપિયા વાળી વન, નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે, લુખ્ખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સો વાંક, વિધાત્રી આપે તેને લક્ષ દીએ, ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રીજન એક, લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35મું. સ્વપ્નું સાચું ન હોય, સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક નિર્ધન્યો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ, એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કર્મા સાહીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, હે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલોક લખ્યા, ભરલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે, ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોઈ રે, બાળ્ય આ તો નથી ગમતું રે, એણે વનવગડામાં મેલો જઈને રમતું રે, ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને, કર્મા સાહીને, રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળલોક લખ્યા રે, અત્તર લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા, તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા, ત્રિસ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા, તેણી વાર રે, મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને, બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે, આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્ર લેખા તારા બાપ રે, ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે, અજમેર લખ્યું ને અલી આવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને સ્વાનમુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, લખી વનસ્પતિની ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરતાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે, બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂરસનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ, સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર, સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંત, ગંગોદક પરી કંચુકી રાય, હરિચરણે ધરંત, સોરઠ સુગડ માનવી, રોજ નિત નિત કરે વહેવાર, એક નગર રહી માનવી, કરે ઊભો જુહાર, આજરે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજરે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે, આજરે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે.
કડવું 38મું. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સ્યાહીને હવે સોરઠ દેશ લખાઈ રે, ત્યાં નગર લખ્યું દ્વારિકાઈ રે, લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજસી સમાણી રે, લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણી મળ્યા ઘરડા ને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ ને તેના ચાડા રે, મારા નાથજી ગોરા અને આ અતિ કાળા રે, તેને વડ સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે, એ તો રીછડીના બાળ રે, તેના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણ નાચે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુ મન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે, એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણો ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ચૂંટવી લીધું તે, ઘરમાં જઈને કામની કાંઈ દેશે આ લિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન, આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પરહરો તો મુજને જલ્દી તેડો, ચિત્રલેખા એણી પેર બોલી, સજોડે છે તે તો પહોંચ્યા દ્વારિકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હું આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હું આણી, મેં સ્વપ્ને દીઠો જે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે, મારું મનડું હર્યું લટકારે રે, વર મુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને આપો હો આણી, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, તે વર મુને આપો હો આણી, વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, વર મુને આપો હું આણી, રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો હો આણી, ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ, તે વર મુને આપો હું આણી, કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ છે ચોકી માર્ગ રે, મુને મારે હેલા માય રે, તે વર મુને આપો હું આણી. કડવું 41મું. ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ સાતા, ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણિયાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે રંક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી, સૈયરને સૈયર વહાલી છે, મેં જમણા હાથે ઘાલી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ, ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને જાણતો ન પડે ને જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે સાને, જાતિ વેળા ઓખા કહે છે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો,
ચિત્રલેખાએ કહેવા માંડ્યો, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો વિવડ થયું મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીવે ચપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સગડા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામણિયો વટશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાનાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યો મહાધનુષ્યધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરી ને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વાહ વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સજ્યામાંય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાંય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢિયા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપરે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. ઓશીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય રે. કડવું 45મું.
મહાબળિયો તે જાગિયો, તેના બળનો આવે પાર રે. હરોડ હાંક મારી કીધો છે હોકાર રે. ધનક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે છે સગડા વૈષ્ણવ જન રે. અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકીણી છો સાકીની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો, તમને લાવ્યા હો. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે. એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિમાં રે, મુજને ભોળવ્યો રે. આ ઊંચા ઊંચા માળ, લોઢે જડિયા કમાડ રે, રત્નાગર સે નથી ગાજતો, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, મારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછર્યો રે, સતરાજીત તે કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો બળીરાજન, એક સમય બળીરાયે યજ્ઞ માંડ્યો રે, બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ સાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે. કર્મહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કટકાઈ, તમો જાણ્યો અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલસોમાં, મારા જીવનના જીવન પ્રાણ, મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલસોમાં, સાસુડીના જાયા, મળ્યા મને મેલસોમાં, સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબલાએ નાખ્યા બોલ, અમસુ લડી, મારા વડવાની વાત કાઢી તે વઢી.
ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું સહી પરણાવાની પેર સઘળી મેં લહી મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ હવે વાર શેની પરણાવ માળિયામાંય રાજકુરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે માળિયામાં દેવતા સાક્ષી લીધા રે માળિયામાં નારદ તુંબર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાઈ રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રી કાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સોનૈયે મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન મળીને બેઠા સૌ સૈયર નારી વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો બાઈ મુજને જાવા દેજો અન્ન બેનું આપે છે રાઈ ત્રીજું કેમ સમય તમો નર નારી રીજે કીજે હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વર્તી વાણી મારી સૈયર થઈ અજાણી હવે સખી ઓખા વર્તી ભાખે કેમ બાઈ જીવું તુજ પાખે. આપણે 2 જણ દિન નિર્ગમશું અન્ન વહેંચીને જમીશું દુઃખ થાશે તો દઈશું થાવા પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય જાણ બાણા સુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી મારી સૈયર થઈ અજાણી પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી કંથે આસના વાસના કરી સ્વામી આશા બાંધી નારી. પછી ચિત્રલેખાને વિસારી જે દહાડે તુજને સ્વપ્ન તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી ઉઘાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા નર નારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાના અભિલાષ પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને જાલ ઝબકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાડી તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રટુકીની જોડે મોહ્યો તે મુખને મોડે. મોહ્યો છે ટીલડી વડે મોહ્યો કેસની લટે. મોહ્યો ઘૂઘરીના ગમકે મોહ્યો ઝાંઝરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસર્યા માને બાપ.
પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે ઓચરતા, હિડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત. માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે કરતા, વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ. રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પર વર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાવો મંત્રી તમો, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને, સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ ઓચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી ઝંઝાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કેરે રે વર્ણ. કસ્યા વિના રે, કંચુકી પહેરી અવડે વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કૂરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સણઘટ તાણતી રે, બોલી ઓખા ભાંખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આકડી રે, દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આડપંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમતણો, ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાંકોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ગટપણે ગઈ શાન. કન્યાએ ક્રોધ જણાવ્યો, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો. બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે. જીભલડી છે દન. કન્યાએ ક્રોધ જણાવ્યો, હું તો ડાહ્યો દાનવ તને જાણતી. ભારે ખમ કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ. ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ ક્રોધ જણાવ્યો, કહેવા દેને મારી માતને, પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ ક્રોધ જણાવ્યો, કૌભાંડ લાગ્યો કંપવા. પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા. જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ ક્રોધ જણાવ્યો, બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન. માળીએથી બંને ઉતરો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચંપાસે સ્વામીન.
હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાડીઓ કંપી નગરી બધ. મંત્રી કહે, સુબટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાઓ છો વહી. માંડી જુઓ જુદ્ધને, હવડા જાઓ કહી. આસો ઉદ્ધમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે, સુણ સુંદરી, વાત સગડે થઈ. હવે ચોરી સાની, આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે. છજે બેઠા કાનકુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી. ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોડેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી. દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુબટ દોડ્યા સબડા. મંત્રી કહે, ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતાસંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે, માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી. હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ છે સોય. પ્રધાન કહે, એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડીને પ્રટુકી રહી ખમખમી. રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુબડ સર્વે, બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉત્તર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્ય ના ગણી, જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્રે ન થાય આડ. તે રાજકુરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાથ કુળને ગામ. યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓ ખાનું ધામ. અનિરુદ્ધ વર્તા બોલ્યો, સાંભળો સુબડ માત્ર. ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો, બાણનો જ માત્ર. મંત્રી કહે, અલિયા બોલ વિચારી, ઉતરશે અભિમાન. જમાત્ર કોનો, બાળ કોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉત્તર હેઠો, તને બાણ રાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો, પડ્યો રણવાસે ચૂપ. સિંહ હોય તો હાકે ઉઠે, પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાડ. કડવું 55મું. કામિનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ. અરે દેવ, આ શું કીધું, મનમાં હતી મોટી આસ. વાલા કેમ વટશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા કેમ વટશો રે, અરે પિયું તમે એકલા. કરમાં નથી ધનુષ્યને બાણ. એ પાપી કોપીઓ, તે લેશે તમારા પ્રાણ. આછી પાડી ઘીએ જબોડી, માહે આંબારસ ઘોડી. તમે જમતા, હું પીરસતી ભરી કનક કટોરી. વાલા કેમ વટશો રે, આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ. પાપી બાપે કંઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂઢ. વાલા કેમ વટશો રે. કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા, જે કરો તે ફોક. અમો એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલા, ને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે મન છે 4. તું જાણે પીયું એકલા, ને કર નહીં ધનુષ્યને બાણ. એક ગદા જ્યારે ફરશે, ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર. ઓખાએ ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સૈયામાં, ગદા તો 9 દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે, મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે, ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે, સાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા, માળિયા મોજાર. નારદ કહે, મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ.
ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલિયા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢું હથિયાર નથી કંઈ એક, જોધા જાજા સોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખા બાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થાવો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રઈની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સાંભળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એનો તો આ ઠામ. જોધા આવ્યા સોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાડા તંબુર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા બરછી મુદગર ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધર્ણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ કાળચક્રની. પેઠે સેજે સૌ સંહાર્યા સાથ, કોઈ જોધાને ઝીંકી નાખ્યા ચાલ્યા વળતી કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે. કોઈને મારી ભૂખો કીધો ભોગળને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરામણ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાંય, નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો. ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કડિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું તીક તીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ. મતવાલો મહાલે માળમાં જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે શું, મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. મતવાલો મહાલે માળમાં કહો પ્રધાન હવે સી વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં રે, રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં. વિખ્યારે વળગ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધ ઝાડમાં રે, બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં. મતવાલો મહાલે માળમાં બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળામાં રે. મતવાલો મહાલે માળમાં. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ.
એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ. વાંક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાંય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરાએ બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃચ્છવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને સાન. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોણિતપુરના સુબડ કેરા, શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા, તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સૈન્યા સગડી સજ્જ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો, મદગડિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત, અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખોરિયા કે કાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગમતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેને સુભટ થયા અસવાર. સિંહલ દીપના હસ્તી મોટા, તેને જડિયા માણેક અપાર. મેઘાંડબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોંસ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સગડું પરવડ્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ, ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો, એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સગડું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશેષણ મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તો કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. કડવું 58મું. ઓખા કહે કંથને, એમ ન કીજે. બલિયાસુ વટતા બીજે, એ ઘણા ને તમો એક. તાતે મોકલ્યા જોધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાડા. એને ટોપ કવચ ને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગ ને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાંકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાંકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરનામું નવ ચાલે. છત્રી સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, જે થાઓ છો મૂછો જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારી એ સામા થઈ. નથી ઉગારવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન ન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાણ. હાંકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોધો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અડગી કીધી, ગાજીઓને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં.
અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ, જો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી, નાખે દૈત્ય ખાંડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વર્ષી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીંડી મારને ગોળા. બોલે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તીને પાડે સુસવાટા, રથ ચક્ર વાજે ગડગડાટ. હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોહલો નાથનો ઘાટ. થાય ઓ ખાને ઉચાટ, પછી દાનવનો વાળ્યો દાટ. અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા જાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભોગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા. મારી સૈન્ય કરું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડ ગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ગાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી એવા બળિયા સાથે બાથ, બાથ કેમ ભીડો જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે. જાદવજી એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે. જાદવજી એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે. જાદવજી એ ગજ આવે બળવંત, દંત કેમ સહેસો રે. જાદવજી અસુર અવર્ણ થાય, તમારા જાસો રે. જાદવજી એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે. એકલડાને આશરો સાનો, માનો પ્રતિબોધ રે. જાદવજી ધીરા થાઓ ન ધાવો, વઢો તો ફાંસુ રે. જાદવજી મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. જાદવજી મને દિવસ લાગે છે ઝાંખો, ભોગળ હેઠી નાખો રે. જાદવજી હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. જાદવજી તમો મુજ દેહરડીના હંસ, મૂકો ને જુધ રે. જાદવજી પાછા વાળોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે. જાદવજી કેલી દિશે છે તરુણી, આ સી ટેવ રે. રાણીજી અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે. રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે. રાણીજી એના છેદુ હાથ 1000, દળ સંહારું દૈત્યનું રે. રાણીજી અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે. રાણીજી અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આડ રે. રાણીજી નાઠે આવે આડ, નવ કીજીએ આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખા બાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદ રે. હઠીલા રાણા ઓ સા સારું ઉન્માદ, હો હઠીલા રાણા હું તો લાગુ તમારે પાય. હો હઠીલા રાણા આવી બેસો માળિયા માય. હો હઠીલા રાણા હું તો બાળને કરું પ્રણામ. હો હઠીલા રાણા છે કાલાવાલાનું કામ. હો હઠીલા રાણા એ તો બળિયા સાથે બાત. હો હઠીલા રાણા તે તો જોઈને ભરીએ નાથ. હો હઠીલા રાણા એ તો તરવું સાગર નીર. હો હઠીલા રાણા બળે પામીએ ન પેલે તીર. હો હઠીલા રાણા મને થાય છે માઠા સુકન. હો હઠીલા રાણા મારું ફરકે છે જમણું લોચન. હો હઠીલા રાણા મારો મોતીનો તૂટ્યો હાર. હો હઠીલા રાણા ડાબે નેત્ર વહે જળધાર. હો હઠીલા રાણા દિશે ગગનને ઝાંખો ભાણ. હો હઠીલા રાણા દિશે નગરી તો ઉજ્જળ રાન. હો હઠીલા રાણા રૂવે વાયસ ગાયને સ્વાન. હો હઠીલા રાણા એવા સુકન માઠા થાય. હો હઠીલા રાણા ધ્રુજતી દેખું ધરણ. હો હઠીલા રાણા એ તો સાગરે સોણિત વરણ. હો હઠીલા રાણા આવ્યા અગણિત અસવાર. હો હઠીલા રાણા
માહો માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા, ઓ દુંદુભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા, એ તે સૈન્યા તમ પર ધાય, હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા, ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપ, હો હઠીલા રાણા, આ વાજે ઘુઘર માળ, હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા, એ તો સુરવીર મહાકાળ, હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા, જુદ રહેવા દો રાજન, હો હઠીલા રાણા, જો લોપો મારી વાત, હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રળય કાળ, હો હઠીલા રાણા, મેઘાંડબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા, મેઘાંડબર છત્ર બિરાજે, ઉલટી નગરી બદ્ધ રે, અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્યા અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી, કાનકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેર, અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથ માહે, અનિરુદ્ધ લઘુ કેસરી, બાણ રાઈને શું કરું જો ભોગડ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુબડવાર્યા, નવ કરશો કો ઘાત, વીંટો 14 સહુ મળીને પૂછું એને વાત, માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ઘણું સૈન્યા બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણહણી, આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ, 4 દિવસનું ચાંદરણું તે ચઢી ગયું છે લેસ વહી, આ જોધા પિયુને મારશે દેવડા જીવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યાસુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મુરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી, અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા, મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા, એક શંખ ને સપ્તકોટી દળ, વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર, વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ્ય ચઢાવ્યા 500, બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ, બહુ ગડગડે નિશાન, અનંગ અભરક એમ વીંટ્યો, જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઠ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુટકી, નેત્ર 2 અંબુજ, તૃણ માત્ર જે વટતો નથી, બાણાના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી, ચક્ષ વપુ શોભાવે, ભુજ ભાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ, આ સમય કોવાડાને અથવા ભોગડ રે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારો એનો ભાર, શિવ બાળનું બળ છે માહે સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે, પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે વંખર્યો છે પર, ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ, બળીસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે, નિકર વિધિએ દઉં કન્યાદાન, સુબદ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો, વીંટ્યો હળવા સર્વે, કુળ લજામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ, અમસ્યો આવી ચઢ્યો, કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શીરા રહે, તુજ બાળક રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ,
અનિરુદ્ધ કહે, વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ? પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ. છોડી છત્રપતિની વર્યો, હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યા વર્યો તે, કોણ વૈષ્ણવ પાખે? પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ઘસે છે કર. નિશ્ચય કન્યા વરી, મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં ધુંધુભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોધાને 9 માયેસુર, ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચુર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ. થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કો વાડે કેડ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધને શાન, પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે, કેમ થયા અજાણ? ક્યાં ગયું મહાદેવનું બાણ? મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે 2 જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું. મધુરેને સાદે રેહો, ઓખા રૂવે માળીએ રેહો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી કેમ ખમાય? હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે રેહો. પરજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળકાય, એવા એવા માર તે કેમ ખમાય? ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રેહો, બાળપણાના વેશમાં રે. કડવું 64મું. ચિત્રલેખા કહે, બાઈ સાને રડે છે? તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતા નહોતા. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે, હરધરને જગદીશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સરપે એને વીંટ્યો રે, કર્યો ફરતો અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામકુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. રૂપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓ ખાઈ રે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. તો અહીંયા આપણા 32 થી 64 કડવા છે તે સંપૂર્ણ થાય છે. હવે પછીનો ભાગ છે તે આપણે આગળના વિડીયોમાં જોશું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય.